મિત્રો જીતેન્દ્ર પટેલ, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોઝારિયા. મિત્રો, સામાન્ય રીતે વેકેશનનો માહોલ હોય એટલે દરેક વ્યક્તિની એક અદમ્ય ઈચ્છા હોય છે કે ભગવાનના દર્શન કરવા. સામાન્ય રીતે આપણે ભારતની અંદર ભગવાન શિવના 12 પવિત્ર હિન્દુ ધર્મના જ્યોતિર્લિંગ ગણાય છે કે પછી એ ગુજરાતના સોમનાથ હોય કે નાગેશ્વર હોય, આંધ્રપ્રદેશનું મલ્લિકાર્જુન હોય કે પછી મધ્યપ્રદેશના મહાકાલેશ્વર ઓમકારેશ્વર હોય, ઝારખંડનું વૈદ્યનાથ હોય કે પછી મહારાષ્ટ્રના જે ત્રંબકેશ્વર હોય, ભીમાશંકર હોય કે ધૃષ્ણેશ્વર હોય કે પછી તમિલનાડુનું રામેશ્વર હોય કે ઉત્તર પ્રદેશનું કાશી વિશ્વનાથ હોય કે ઉત્તરાખંડનું કેદારનાથ હોય કે પછી શક્તિપીઠો હોય, અંબાજી હોય, પાવાગઢ હોય, બહુચરાજી હોય. તો આ દરેક જગ્યાએ ભગવાનના દર્શન કરવાની દરેકને તાદામ્ય ઈચ્છા હોય છે, પોતાને એક આનંદ હોય છે. પરંતુ આપણે સમયની વ્યસ્તતાને કારણે અથવા તો અતિ દૂર હોવાને કારણે બધી જગ્યાએ પહોંચી શકતા નથી. તો અહીં એક સુંદર મજાની એપ્લિકેશનની આપણે વાત કરવી છે કે ત્યાંથી તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને દર્શન તો કરી જ શકો છો, પરંતુ સાથે સાથે એની આરતી પણ તમે ઉતારી શકો છો, તમે એને ફૂલ પણ ચડાવી શકો છો અને તમે પગે પણ લાગી શકો છો. એટલે આ એપ્લિકેશન મિત્રો યાત્રાધામ.org, એનો ઉપયોગ કરીને દરરોજ તમે ભગવાન શિવ કે પછી આપણે શક્તિપીઠોના કે પછી તમારા જે પણ કુળદેવી હોય તો એને પણ તમે નમન કરીને આનંદનો અહેસાસ કરી શકો છો. તો આ એપ્લિકેશનનું નામ છે યાત્રાધામ.org, જેને તમે પ્લે સ્ટોરમાંથી મિત્રો ડાઉનલોડ કરી શકો છો. હવે તમે જુઓ, આ યાત્રાધામ.org એપ્લિકેશન દ્વારા તમે રોકાણ માટે પણ સુંદર મજાની વ્યવસ્થા આની અંદર છે કે ત્યાં તમે રોકાણ કરી શકો, હોટલ બુકિંગ કરી શકો છો અને હેસ્ટલેસ ફ્રી, કોઈપણ તકલીફ વિના સરળતાથી તમને હોટલ બુકિંગ પણ કરવા મળે છે. ભારતના મોટાભાગના સ્થળોએ તમે આનું બુકિંગ કરાવી શકો છો, પૂજા વિધિ પણ કરાવી શકો છો. પેકેજની અંદર પણ કેદારનાથ, બદ્રીનાથ, 4 ધામ કે 2 ધામ કે કોઈ પણ જગ્યાએ જવું હોય તો તમે સરળતાથી કરી શકો છો. હવે આજે આપણે આ વિડીયોની અંદર ખાસ કરીને આપણે જે વાત કરી એમ કે આપણા જે આરાધ્ય દેવ છે, માતાજી છે, એના દર્શન કરવા ધારો કે તમે જઈ શકતા નથી તો એ બેઠા બેઠા પણ તમે એમની પૂજા વિધિ અર્ચના તમે એની નમન કરી શકો, એને ફૂલ ચડાવી શકો કે પછી તમે આની આરતી પણ ઉતારી શકો છો. તો આ કેવી રીતે કરી શકાય આપણે જોઈશું. તો આ એક એપ્લિકેશન છે જેનું નામ છે યાત્રાધામ.org. હવે આ એપ્લિકેશન ખોલશો એટલે એની અંદર મિત્રો હોમ પેજ ઉપર તમે જોશો મિત્રો તો અહીં દર્શનનો એક આઇકોન આપેલો છે. દર્શન અહીં લખેલું છે. સ્ટે એટલે રોકાણ, એકોમોડેશન માટે તમે રોકાણ પણ કરી શકો છો, પૂજા વિધિ માટે પણ તમે બુકિંગ કરી શકો છો. વિવિધ પેકેજો આપેલા છે, પેકેજોનો ઉપયોગ કરીને પણ તમે આ એપ્લિકેશનનો મહત્તમ લાભ લઈને આંગળીના ટેરવા ઉપર, આજે જ્યારે દુનિયા સાંકડી થઈ છે, ડિજિટલ ટેકનોલોજીએ માજા મૂકી છે, ત્યારે ઘરે બેઠા બેઠા એસી ચાલુ કરીને અથવા પંખો ચાલુ કરીને સૂતા સૂતા પણ તમે ઓનલાઈન બુકિંગ કરાવીને તમારી જે મુસાફરી છે એને ખૂબ જ સરળ કરી શકો છો. વિવિધ ટેમ્પલોની પણ માહિતી છે અને દર્શનનો પણ લાભ મળે છે. તો એ દર્શન નામનું એક આઇકોન આપેલું છે, એનો ઉપયોગ કરીને તમે ઘરે બેઠા બેઠા માતાજીને અથવા મહાદેવને યાદ કરી શકો છો. આપણે એના ઉપર ટીક કરીશું. જેવું તમે એના ઉપર ટીક કરશો એટલે એ બધા જાય. ધારો કે જો રાધે રમન ટેમ્પલ આપેલું છે વૃંદાવનની અંદર, એ સિવાય પણ માતાનો મઢ ભુજ, અહીં તમે જો માતાનો મઢ ભુજ, જય મા આશાપુરા. તો હવે માની લો કે આ માતાજીના તમે દર્શન કરવા દરરોજ જઈ શકતા નથી તો તમે બેઠા બેઠા માતાજીને જોઈને નીચે બધા ઓપ્શન આપેલા છે. જો નીચે બધા ઓપ્શન આપેલા છે તો આ ઓપ્શનનો ઉપયોગ કરીને તમે તમારી માતા પ્રત્યેની જે શ્રદ્ધા છે એને જીવંત કરી શકો છો. અહીં પ્રથમ આપ્યું છે કે એને પ્રાર્થના કરવી હોય, તમારે એને પ્રાર્થના કરવી હોય તો તમે 2 હાથ જોડીને પ્રાર્થના કરી શકો છો. ધારો કે માતાજીનો ફોટો છે, હવે આપણે 2 હાથ જોડીને પ્રાર્થના કરવી છે તો એના ઉપર તમે ટીક કરશો એટલે તરત જ 2 હાથ જોડીને તમે તમારા નમન માતાજીને પહોંચાડી શકો. માની લો કે તમારે ફૂલ ચડાવવા છે તો બીજા નંબરનું ઓપ્શન આપેલું છે ફ્લાવર, તો એના ઉપર ટીક કરીને તમે માતાજીને ફૂલ પણ ચડાવી શકો છો. એ રીતે માની લો કે તમારે બેલ વગાડવો છે. સામાન્ય રીતે આપણે કોઈ મંદિરમાં જતા હોઈએ છીએ એટલે આપણે બેલ વગાડીને જે તે દેવને આપણે કહીએ છીએ કે મારા નમન સ્વીકાર કરજે, તો આપણે બેલ વગાડીને તો આ રીતે તમે બેલ પણ વગાડી શકો છો મિત્રો. તો બેલ વગાડીને પણ તમારી સ્તુતિ કરી શકો છો. એ સિવાય માની લો કે તમારી ઈચ્છા થઈ કે માતાજીની મારે આરતીમાં ભાગ લેવો છે અથવા આરતી કરવી છે તો તમે આરતી પણ કરી શકો છો.
અને આ સિવાય માતાજીને પ્રસાદ ચડાવવો હોય મિત્રો તો તમે પ્રસાદ પણ ચડાવી શકો છો. તો જુઓ માતાજીને પ્રસાદ માટેના આઇકન આપેલા છે. તો આ રીતે ફક્ત માતાનો મઢ નથી, પરંતુ અહીં મેં વાત કરી એમ બધા જ પવિત્ર જ્યોતિર્લિંગોના પણ આપેલા છે. એ સિવાય શક્તિપીઠો પણ આપેલા, કે શ્રીનાથજી ટેમ્પલ છે નાથદ્વારા, તો એને પણ તમે આ રીતે પ્રાર્થના દ્વારા એટલે બે હાથ જોડીને નમન કરી શકો. ફૂલ ચડાવીને, ઘંટ વગાડીને, આરતી દ્વારા અથવા પ્રસાદ ચડાવીને પણ તમે માતાજીને જે તમને જીવન આપેલું છે એને તમે તમારું ઋણાનુબંધ છે એની સાથે તો વ્યક્ત કરી શકો છો. અહીં જો મહાલક્ષ્મી ટેમ્પલ આપેલું છે, બરાબર. તો અહીં તમે જોઈ શકો છો કે તમે જે દેવને માનતા હોય ઇસ્કોન ટેમ્પલ આપેલું છે. તો આ રીતે તમે ઘરે બેઠા બેઠા આ રીતે આનો લાભ લઈ શકો છો. તો યાત્રાધામ.org છે, આ સુંદર મજાની વેબસાઇટ છે, એપ્લિકેશન છે. તો આ એપ્લિકેશનનો લાભ લઈ શકો છો. દરેક જગ્યાએ જઈ શકતા નથી. જુઓ તમે બધા જ આપેલા છે અને એનું ફેસિલિટી પણ સરસ આપેલી છે. ખેડબ્રહ્મા અંબાજી માતાજી છે, આપણે ગુજરાતનું પવિત્ર આપણે શક્તિપીઠ કહીએ છીએ અંબાજી માતાજી, કે જો માતાજીનું હૃદય છે, બરાબર. તો એની પણ તમે સ્તુતિ કરી શકો છો અહીંથી બેઠા બેઠા. એ માતાજી છે, તો અહીં આપણે માની લો કે એમને આરતી કરવી છે, તો આપણે તરત આરતી ઉપર ક્લિક કરીશું. બેલ વગાડવો છે આપણે માતાજીને, તો બેલ વગાડીને પણ તમે સ્તુતિ કરી શકો છો. બે હાથ જોડીને પ્રણામ પણ કરી શકો છો. તો આ રીતે આ એપ્લિકેશન મિત્રો તમે ડાઉનલોડ કરીને આનો લાભ લઈ શકો છો. એ સિવાય પણ રોકાણ માટે પણ સુંદર મજાની વાત, દર્શનની આપણે વાત કરી, પણ એ રીતે માની લો કે તમારે રોકાણ કરવું હોય તો રોકાણ પણ કરી શકો છો. હમણાં જ વેકેશનની અંદર સોમનાથ દ્વારકાના દર્શન કરવાનું થયું, તો મેં પણ એક રોકાણ આ યાત્રાધામ.orgનો ઉપયોગ કરીને બુકિંગ કરાવેલું હતું. અને ખરેખર એ બુકિંગ એટલું ઇઝી હતું અને ત્યાં ફેસિલિટી પણ એ પ્રમાણે તે જોઈ માય બુકિંગ ઉપર ક્લિક કરશો અને એકોમોડેશન આપેલું છે. તો એ હોટલ જે બુકિંગ કરાવ્યું હતું વેકેશન દરમિયાન જવાનું થયું હતું ત્યારે, તો બહુ સરળતાથી ચીપેસ્ટ હોટલ પણ મળે છે અને કોસ્ટલી હોટલ પણ મળે છે. તમે તમારી જરૂરિયાત પ્રમાણે લખેલું છે હોટલ વંદના, ધારો કે આપણે બુકિંગ કરાવેલું હતું 12 તારીખે, અને એની ડિટેલ્સ પણ તમારામાં આવે છે. એટલે બેઠા બેઠા આ રીતે તમે સરળતાથી મિત્રો બુકિંગ કરાવી શકો છો. તો એ 2 રૂમનું બુકિંગ આપણે કરાવ્યું હતું, તો એની ડિટેલ્સ પણ આપેલી છે. તો સોમનાથમાં છે, દ્વારકામાં છે, દરેક જગ્યાએ સાસણગીરમાં જવું હોય તો ત્યાં પણ આ ફેસિલિટી આપેલી છે. અને આ કરવા માટે STA નામનું ઓપ્શન આપ્યું છે, એના ઉપર જઈને તમે જોઈ શકો છો આ બધા જ ભારતભરના કોઈ પણ જગ્યાએ તમારે બુકિંગ કરાવવું હોય તો તમે કરી શકો. અથવા તમે શું કરી શકો છો મિત્રો, એ બાજુની અંદર એક ઓપ્શન આપ્યું છે, અહીં 3 લાઈન આપેલી છે સાઈડની અંદર. તો આ 3 લાઈનની અંદર મિત્રો સાઈડમાં 3 લાઈન આપેલી છે. અહીં 3 લાઈન આપેલી છે ડાબી બાજુ. તો આ 3 લાઈનનો ઉપયોગ કરીને પણ તમે ત્યાંથી જ્યાં, ધારો કે આપણે જોઈશું હવે 3જા નંબરનું એક ઓપ્શન આપેલું છે, જુઓ યાત્રાધામ ડેસ્ટિનેશન. એટલે તમારે જ્યાં જવું છે એનું તમે અહીં સર્ચ કરી શકો છો, યાત્રાધામ ડેસ્ટિનેશન, જે તે રાજ્યની અંદર. આપણે ધારો કે ગુજરાત છે તો આપણે ગુજરાત કર્યું. હવે ગુજરાતની અંદર પણ તમે જુઓ દ્વારકા છે, સોમનાથ છે, અંબાજી, જૂનાગઢ, બરાબર, મહેસાણા એ બધું આપેલું છે. ત્યાં જે અહીં ધારો કે લખ્યું છે કેવડિયા હોટલ બુકિંગ, સ્ટેચ્યુ ઓફ યુનિટી હોટલ્સ. તો આ રીતે ગુજરાતની અંદર પણ ઘણા બધા આપે છે. પોઈચા, અમદાવાદ, કચ્છ, ભુજ, ડાકોર, વડોદરા, પાવાગઢ, બેચરાજી, ભાવનગરમાં પાલીતાણા છે, બરાબર, તારંગા, તળેટી છે, સુરત, જામનગર, આ બધા આપેલા છે. તો એનું બુકિંગ પણ તમે બેઠા બેઠા કરી શકો છો. માની લો કે તમારે સોમનાથ જવું છે, તો આ સોમનાથ ઉપર તમે ક્લિક કરશો, એના પછી પ્રાઇસ બતાવશે, બધી હોટલો બતાવશે. તો એ હોટલો બતાવે છે, એ તમે સરસ મજાની બધી હોટલો બતાવે છે. તો આ હોટલનો પણ તમે ઉપયોગ કરીને એ ધારો કે એક આ સરસ મજાની અમે જે રોકાયા હતા, ખરેખર કડવા પટેલ સમાજ સોમનાથ બેસ્ટમાં બેસ્ટ રોકાણ માટેની સોમનાથમાં ઘણી બધી સારી હોટલો છે, પરંતુ બેસ્ટમાં બેસ્ટ મને જે લાગી હતી એ મિત્રો કડવા પટેલ સમાજનું છે, હિરણ નદીના કાંઠે આવેલી છે. ત્રિવેણી સંગમની પાસે હિરણ નદી છે, એના કાંઠે આવેલી છે. તો એના ઉપર તમે સિલેક્ટ રૂમ કરશો એટલે મિત્રો તરત જ રૂમ બતાવશે. અને રૂમની અંદર તમે સરળતાથી બુકિંગ AC, નોન AC આ રીતે બુકિંગ કરી શકો છો મિત્રો. તો આ બધી ફેસિલિટી આપેલી છે, તો આનો લાભ તમે લઈ શકો. રૂમ બુકિંગ તો ઠીક છે, પરંતુ મુખ્ય હેતુ આપણો એક જ હતો કે તમે માતાજીને અથવા તમારા દેવાધિદેવને
તમે એપ્લિકેશન દ્વારા ભલે તમે રૂબરૂ જઈ શકતા નથી તો ઘરે બેઠા બેઠા પણ તમે એની આરતી કરી શકો, તમે એને નમન કરી શકો, તમે ફૂલ ચડાવી શકો. આ મુખ્ય હેતુને ધ્યાનમાં રાખીને આ નાનકડો વિડીયો બનાવ્યો છે કે જે મિત્રો તમારી આસ્થામાં વધારો કરશે. આભાર. જય હિન્દ, જય ભારત.